દક્ષિણ ગુજરાતની વાત કરીએ. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સિઝનનો અડધો વરસાદ પૂર્ણ થયો. દક્ષિણ ગુજરાતમાં 50.82% વરસાદ અત્યાર સુધી થઈ ચૂક્યો છે. કચ્છમાં પણ 50.35% વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ 40 થી 45% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો 45.41% વરસાદ વરસી ચૂક્યો છે. તો ચોમાસા પહેલા જ વાત કરાઈ હતી કે આ વખતનું ચોમાસું સારું રહેશે અને તે પ્રમાણે વરસાદ પણ સારો વરસી રહ્યો છે. એટલા માટે અત્યાર સુધી લગભગ 50%થી વધારે વરસાદ લગભગ તમામ જગ્યાએ નોંધાઈ ચૂક્યો છે. ક્યાં કેટલો વરસાદ છે ગ્રાફિક્સની મદદથી આપને સમજાવવાનો પ્રયાસ કરીએ. તમે જુઓ, કચ્છમાં અત્યાર સુધી 50.35% વરસાદ વરસી ચૂક્યો છે. આ તરફ સૌરાષ્ટ્રમાં 45.41% વરસાદ છે. દક્ષિણ ગુજરાતમાં 50.82% વરસાદ વરસ્યો છે, જ્યારે મધ્ય ગુજરાતમાં 44.11% વરસાદ અને ઉત્તર ગુજરાતમાં 41.31% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. એટલે દક્ષિણ ગુજરાત અને કચ્છ તેમજ મધ્ય ગુજરાતમાં સારો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જો કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જ્યાં 45 થી 40%ની અંદર હજુ વરસાદ છે, ત્યાં પણ સારો વરસાદ થઈ શકે છે. આગાહી તો એ જ પ્રમાણે કરવામાં આવી છે. આ વખતે ચોમાસું સારું રહેશે તેવી આગાહીને પગલે ખેડૂતોમાં ખુશી છે અને એ રીતે વરસાદ પણ વરસી રહ્યો છે અને તેના કારણે લોકોમાં પણ એક રીતે ખુશી જોવા મળી રહી છે.